હેલો. હા બોલો. હા, લગભગ મહિનો દીધા તો તમારા વિડીયો. હા બોલો બોલો ને સાહેબ. એટલે નહીં બોલું એટલે શું છે, મારા વિડીયો તો શું છે, મારું સાહેબના ઓલામાં મૂકેલ છે, હિતેશભાઈના ઓલામાં મૂકેલ છે. હા, અને હું શું છે, મનસુખભાઈ બોલું અમદાવાદથી ને. આમ તો દિલ્હીનો રહેવાસી છું અને મારું મૂળ ગામ સાસર. હા, તો તમે જે ઓલા ભાઈને સલાહ આપી હતી એટલે બી સારી આપી હતી એમ કે પેલા 4 વ્હીલ લઈને જોવા જતા હતા ને અત્યારે એ વિડીયો સાંભળો ને એટલે સલાહ સારી આપી એટલે એના માટે મેં તમને ફોન કર્યો કે વિડીયો મૂક્યો એટલે સારી સલાહ આપી ભાઈને કે ભાઈ તમે ગમે ત્યાં અટવાતા નહીં, પૈસા ભરતા નહીં, મને કંઈક વાત કરજો એટલે નહીં સારું કામ કરશે એના માટે થઈને. ના સાહેબ, આપણે કહેવાને એવું તો હાચી સલાહ દેવી પડે ને. કોઈ ગરીબ માણસ હેરાન થઈ જાય એવું શું કામ કરવું પડે? અને હું અત્યારે તો હું અહીંયા મારી બી એવી મજબૂરી છે પણ હું તમને અત્યારે જો રેકોર્ડિંગ કરવું હોય તો પછીનો પ્રશ્ન છે આપણો. વિડીયો મૂકવો હું કરવા લગભગ મહિનો દીધા તમારો વિડીયો સાંભળું કેટલા મહિનો 1.5 મહિનાથી. હા, જો હું કરું વિડીયો મુકાવું ના મુકાવું મારો પ્રશ્ન છે પણ તમારો વિડીયો જોવો સાંભળવો પછી એના પછી મને સારું લાગ્યું હોય તો કરવો એ મારો પ્રશ્ન છે. ખોટી વાત છે? બરોબર છે. એટલે મને સારું લાગ્યું એટલે એના માટે થઈને મેં બોલાવ આપણે મેં કીધું હરેશભાઈને ફોન કરીએ. મેં કીધું સીટીએમ એટલે હું અહીંયા અમદાવાદમાં રહ્યો ઠક્કરનગર, સમજી લો કઈ જાદુ સેટું નથી તમારે ને મારે. હા, એટલે બોલો સાહેબ, હું બાકી બધી મજામાં? બસ શાંતિ સર. એટલે મેં એવું છે મારું સાહેબના ઓલામાં બધીમાં પણ આમાં શું છે બધી 2-3 લેડીઝ સુધી વાતે કરીને અત્યારે સમજી લો કે બધી એવું જ આવે કે ભાઈ મારે આવવું જોઈએ. બાકી આજે જે હિતેશભાઈના ઓલામાં વિડીયો સાંભળ્યો ને એ લેડીઝનું એવું મસ્ત કીધું કે ભાઈ કે મારે કોર્ટ મેરેજ કરવાનું છે, મારી છોકરી બી કે કાલે શ્રીમત છે, આ તે છે ફલાણું કે અમારામાં લવાયની દવાઈની, મારો છોકરો ઘર પરિવાર કોર્ટ કહી દેવી કરીને પછી પણ કે હિતેશભાઈથી પછી મેં આજે એનાથી વાત કરી કે ભાઈ કે એને અમદાવાદ લગી આવવું નહીં. બાકી મેં કીધું એ ગમે ત્યાં રાહે સમજી જાય આપણે કોઈ જો તમારો સ્વભાવ સારો લાગ્યો 1.5 મહિના પછી મેં આજ કર્યો કે નહીં ફોન. બરોબર. એટલે આપણે એ લેડીઝ મારે એવું નથી કે મારી ગમે ત્યાં થાય પણ એ ઘર ચલાવશે. એને એવું કીધું આપણે ગમે ત્યાં ઘર બાંધવાનું છે અને કોર્ટ મેરેજ કરવાનું છે. આપણે જો વખાણ હારા માણસના કરવા પડે, તમે હોય કે હું હોય. તો સાહેબ મેં કીધું ને તો આપણે એ ભાઈનો ફોન આવ્યો ને એને બેનને આપવાના છે. એમાં ઓડિયો સાંભળ્યો. હા, એ તમે બધી નહીં એની પહેલાનું તમે કીધેલ છે પણ તમે જે આપો એ પહેલા મને પૂછજો. એની પહેલા બી કોકની વારે એક વાત થઈ ગઈ તમારી એટલા માટે કે ભાઈ તમારી આ તમે બીજા વ્યક્તિ જોવા જાઓ પણ મને અહીંયા જાવ એટલે જો તમારી ભલામણ છે મનસુખભાઈ, તમે કઈ છેતરાતા નહીં, તમે કોઈ બી કામ કરો કે પાવલીનો વ્યવહાર કરો કે રૂપિયાનો કરો, હું ભલે તમે કે હું આવી નહીં શકતા. અત્યારે સર્વિસ સારી છે મોબાઈલની. સમય એવો હતો કે મોબાઈલની અમે દિલ્હીમાં 35 વર્ષ રહીને આવ્યો. 17/5/1998 મારા લગ્ન થયા હતા. સમય અત્યારે સારો છે એમ તો કે ભાઈ હું તમારી પાસે નહીં આવી શકતો પણ હું હરેશભાઈનો ફોન કાપી ને પાછો કરી શકું. હરેશભાઈ આ લોકો મારી પાસે 5 રૂપિયા કે 50 રૂપિયા માગે, આપણે પ્રશ્ન આગળ નહીં, આપણે ટૂંકમાં જ વાત કરીએ. હવે હું હરેશભાઈ તમને સલાહ લઉં તો તમે મને પાછી સલાહ આપો, સમજી લો. હવે તો એનામાં મેમરી હોય તો એ પછી હોય કે ના એનો પ્રશ્ન છે. બરાબર જ છે ને. પણ હવે તમે મને એવી સલાહ મનસુખભાઈ ક્યાંય બી પ્રશ્ન કરો તો મને કહેજો કે ભાઈ પાવલી કે આઠે ને આપણે બહુ આગળ નહીં જવું. ભાઈ તમે મને પહેલા પૂછજો કે ભાઈ આ ભાઈ મનસુખભાઈ કે હરેશભાઈ મને 5 રૂપિયા માગે તો હું પછી પાછો ફોન કાપું, મારા બાપાને પૂછું ભાઈ હરેશભાઈ 5 રૂપિયા મારી કઈ માગે કે હવે હરેશભાઈ પછી હરેશભાઈ પાછો મને ફોન કરે મનસુખભાઈ તમે દેતા નહીં, હું એવું હોય તો મને કોન્ફરન્સમાં લઈ ગયો. ખોટી વાત છે? તમે ત્યાં સુધીનો સપોર્ટ સારો કરો, તમારું કામ બહુ સારું લાગ્યું એટલે મારી બી ઈચ્છા છે વિડીયો મૂકવાની, એવું નહીં. પણ હું છે હજી મહિનો 1.5 મહિનાથી તમારા વિડીયો બહુ સાંભળ્યું, સમજી લો. ને મારી બી મજબૂરી એવી છે કે તમે આજે તમને સાંભળાવું તેમ થાય કે ભાઈ કે હું કેવું હવે તેમ થાય કે હવે તેમ છે કે ના કોઈને આગળ રડવાથી કોઈ ફાયદો નહીં, એની જેમ છે. મારે વિડીયો મૂકવો સાહેબ, હવે તમે કયો ત્યારે બનાવીએ. અત્યારે તો રેકોર્ડિંગ થઈ ગયું કે કરવાનું છે? બોલો. એટલે આપણે વિડીયો મૂકવાનું છે, આ બધું આવવાનું જ કે આપણે બોલી લીધા બધું આવી જશે. એટલે જો આવી રીતે છે મારે જો મેં અહીંયા દલાલ તો અમદાવાદમાં ઘણાય છે. હું જોયું કે મેં હવે સમજી કઈ કરવા નથી. એકવાર ભંગાઈ બીજો ને લઈ આવ્યો ને પાછો દલાલને ફોપી આવ્યો કે હરેશભાઈ આવ્યો તમારું પાર્સલ રાખો. જે આવે પછી મારા મોટા ભાઈએ મને કહી દીધું કે ભાઈ જે બાકી દલાલની પાસે કોઈ રૂપિયો કાઢી શકે તમે અહીંયા વાત કરો હરેશભાઈ. નીકળે કોઈ પાસે દલાલ પાસે તમે અત્યારે મને 10,000 નો નીકળે ને પણ 1,20,000 મેં કર્યું હતું ને 70-80,000 કે 90 જે આવ્યા પછી મારા ભાઈ કે તું હવે જાવ. ભાઈ દલાલ મહિનામાં 2 વાર મકાની ફેરવી, સમજી લે. અહીં દલાલ 17 એવા છે સંજયભાઈ ને
અહીંયા ઘણા દલાલ એવા છે, કિરણ ને બધે એવા એજન્ટ છે, પણ આપણે એ બધી મારે ટોપિકમાં નહીં જવાનું, આપણે મુદ્દાની વાત કરીએ હવે. બરોબર. એટલે મારા ઘરવાળા કોરોનામાં એક્સપાયર થઈ ગયા. હવે આપણે મેન મુદ્દાની વાત આમાં શું છે, ખોલીએ તો હવે આમાં ખીચડીમાં ઘણી નાખવું પડે એમાં. તમારું મૂળ ગામ કયું કીધું? મારું મૂળ ગામ કોડિયાની બાજુમાં સાસર ગામ. સાસર ગામ. અત્યારે અહીંયા રહ્યો અમદાવાદ? અત્યારે હાલ અમદાવાદમાં ઠક્કરનગરમાં. અમદાવાદ ઠક્કરનગર. ઓકે. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ખીમજીભાઈ વાડેર. ઓકે. કયા સમાજમાંથી? અમે મોતી જ્ઞાતિ. ઓકે. કેટલી ઉંમર કેટલી તમારી? મારે અત્યારે સમજી લો 50 હાલે રનિંગ. હા. એટલે તમારે 40 વર્ષની હોય તો હાલે. 40-45 પણ આપણે શું છે, તમે ભેગા જો, હવે તમે આઈને આવી છે સાહેબ, મારી વાત સમજો, આપણે કરવું ન કરવું એ મારો પ્રશ્ન છે, પણ તમે ભેગા આવો તો જ કરવાનું થાય, સમજી લો. એક બે વખત બધે ભૂલ બહુ કરી છે, કેમ કે દ્વારકાના આપણે પંડિત હતા બ્રાહ્મણ સમાજમાંથી, એટલે એ ભાઈએ મને કીધું કે તમે મારા છોકરાનો ઓડિયો મૂકો, તે મેં મૂક્યો વળી, બરોબર. એટલે મૂક્યા પછી એ ભાઈ નહોતા, એ તો ક્યાંક આપણે વિધિમાં ગયા છે, તો એના છોકરાએ 4,000 નાખી દીધો પૈસા વિના મને. સામે વાળો વ્યક્તિએ કીધું કે હું હરેશભાઈનો માણસ બોલું છું. તમને વાત કરાવવો પડે એનાથી. હા, તો વાત કરાવી પડે. સીધા પૈસા નાખી દીધા. પછી મને ફોન કર્યો કે હરેશભાઈ આ માણસ હતો ને, આ ભાઈએ મને ફોન કરી અને કીધું પૈસા નાખી દો. એટલે મેં કીધું ભાઈ મને ફોન તારે કરવો જોઈએ, પરબાર હુકમ પૈસા નાખવા જોઈએ. આ વાત આપણે પહેલા જ કરી નાખી, બધી કરી નાખી ને, આ તો તમારું સાંભળવા માટે કરી સાંભળીએ. હા, તો પછી એટલા માટે. એટલે પછી મેં એને કીધું, પછી મેં કઈ વાંધો નહીં, કયા સમાજમાંથી છે? તો એ કે આપણે દરબાર કોક સમાજમાંથી વાત કરતા હતા. મેં કઈ વાંધો નહીં, જે હોય પણ મને નંબર આપી દો ભાઈ, એટલે હું વાત કરી લઉં એની યાર. જો તમારા નીકળતા છે તો હું તો કાઢી દઉં, અને એવું નીકળી જાય તમારા ખાતામાં દઈ દે તો 500ની ગાયું નીણ નાખી દેજો ભાઈ. નહીં 500 ને 800 નાખી જ પડે. હા, 500-1000 રૂપિયા નીણ નાખી દેજો, બીજું શું કરી દઉં સાહેબ, બરાબર. એટલે મેં બહુ કાયસ કરી એની યાર. પછી એને બીજે દિવસે ત્રીજે દિવસે નાખી દીધા પૈસા. સારો માણસ હતો, એને નાખી દીધા છે સાહેબ. બીજો બી એક વિડીયો તમારો કે બોલો કે બહારનો વિડીયો સાંભળ્યો તો યુપી બાજુનો કે કેટલા રૂપિયા કોકનો હતો, એ બે વિડીયો પૂરો સાંભળ્યો, પણ અત્યારે યાદ નહીં કોકનો. હા, એ અમદાવાદના ઠાકોરના જ હતો. આ એ કોકના પૈસા હતા ને યુપી કે બાજુ, કે મેં ઓલા સ્કેનર કરીને હું તો કરી ઓલું સામાજિક સેવા, તમે કીધું હું સંસ્થા ચલાવું ને સ્કેનર થી મેં નાખી દીધા. એ ભાઈને કઈક જરૂરી હતી, એની માં બીમાર કે એમાં બી કઈક હું સમજી લો તમારા એક વિડીયો સાંભળું સાહેબ, સમજી ગયા. હવે એટલું જો મેં કઈ એમને તો નહીં કીધું હોય. હા, બરોબર. બહારનો વિડીયો તો આ વાત તો સાચી છે કે નહીં? એમની મેં કીધું એ વાત સાચી છે. ઓલા ભાઈ કે ભાઈ તમે કીધું મને ખબર પડી કે ઓલા આપણા ગુજરાતના જે આપણે સમજીએ ગુજરાતી હતા ને, તો એને પૈસા નાખી દીધા પાછા, બરોબર. તો વાંધો ના આવ્યો કે મને કીધું ભાઈ બી ગયા કે આ ભાઈ ઓડિયો મૂકશે ને તો મારું ગુજરાતનું નામ ફેલાય. એ બિચારા કોઈ દિવસ મારા ભાઈબંધ બની ગયા. મને કે હરેશભાઈ હું હવે આવું રીતે કોઈ દિવસ નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, બરાબર. હવે મારો ઓડિયો મૂકતો, મેં એનો ઓડિયો નથી મૂક્યો, પણ પૈસા દીધી દીધા પછી હું આપણે લાંબી કરવાની હોય. એ તો સાહેબ બરોબર, તમે છે એટલું વિડીયો બનાવો, બધું કરવું, તો આપણે માણસને હું તો સમજી લો બીજું ફેર છે, હું ચોખ્ખું કહી દઉં, હું અંગૂઠા સાફ છે. કદાચ પીએસઆઈ કે વકીલ કે મને ગમે અંગૂઠા સાફ છે, તો હું સમજુ કે ભાઈ મારે તમે સમજી લો તમારા બધાને ઓડિયો સાંભળ્યું કે ભાઈ છેતરા, તો કોઈ બી આ તો સમજી લો કે અણબુદ્ધિ કહેવાય. બાકી નાખ્યા પેલા તમે જો તમારી પ્રશ્ન પછી છે કે તમે મને કીધું, પણ આ બધીમાં સાંભળતા નહીં કે અત્યારે ફ્રોડ કેટલું થાય. અરે બહુ ફ્રોડ થાય છે. અત્યારે ફોનમાં 10% જ સારું છે, બાકી 90% થાય. તો એને એટલી તો ખબર હોય કે ભાઈ હરેશભાઈ સમજી લો, મેં પેલા જ આપણે શોર્ટકટમાં વાત કરી નાખી, ભાઈ હરેશભાઈ હું 10 રૂપિયા આ ભાઈ માગે દઉં કે નહીં દઉં, તરત જ ફોનમાં. અત્યારે હું તમારી પાસે નહીં આવી શકતો, તમે મારી પાસે નહીં આવી શકતા. ફોન કાપીને હું હરેશભાઈ આ ભાઈ 10 રૂપિયા માગે છે ને તમે કોન્ફરન્સમાં લઈ જાઓ. મારી જ વાત કરું, હમણાં LIC ની જ વાત કરું, હકીકતની વાત. એ 81,000 રૂપિયા મારા LIC માં આવવાના હતા ને, તોય મેં કીધું. પછી મારા એજન્ટને વાત કરાઈ કોન્ફરન્સમાં, કે આ મનસુખભાઈ ક્યાં ભાઈ છે, નામ દીધું. પછી મારો એક ચેક રિટર્ન આપ્યો. પછી કેમ કે એ બધું એની પછી આપણે મહેતા સાહેબ છે, મારો રેકોર્ડિંગ ભલે થાય તો મને પછી કીધું કે આ સરદાર મોલમાં મને એ ભાઈ વરસતા હોય એકાબીજા એજન્ટ.
એ કે ભાઈ તમારી એમડી પાકવાની, એટલે મને ખબર નહીં, હું LIC ભરું, એટલે એ 81,000 હતા એ આવી બી ગયા ને મેં ફોન કાપી જ નાખ્યો. પછી મહેતાને લીધો લાઈનમાં. હું કે ભાઈ જો આ તમારે LIC માંથી કોકનો ફોન આવે, હવે તમારા કોકનો ફોન આવ્યો તો મારે તમને લેવા પડે, આજથી તો કાલ બી. હા બરોબર. તમારા જો આ તો મારું LIC નું હતું, એટલે હું કેવો માણસ ભણ્યો નથી પણ ગણ્યો વધારે. હાલો. હા બોલો. એટલે જો હું ભણ્યો નથી પણ ગણ્યો વધારે, અનપણ છું. બરોબર છે. અત્યારે મેરેજ બાબત માગે તો મારે તમને જ ફોન કરાય. એમાં મહેતા સાહેબ કઈ નું હાલે કે મારા બાપાનું હાલે, સમજી? ના ના એમાં કોઈ નહીં. એટલે મેં એજન્ટ LIC કે ભાઈ તમારી LIC છે ને એમાં એક વીમો પાકી ગયો છે 5-5 વર્ષે તમને મળે 81,000. પણ મેં કીધું એ તું ફોન મૂક્યો અને એમ જ કહી દીધું તો હકીકતમાં હરેશભાઈ. હા. તરત ઓલા બેતા ભાઈ આ ભાઈ તમે સરદાર કોન્ફરન્સમાં ઓલા ભાઈ કીધું કે હું સુરેશભાઈ બોલું, એ કે તો કે આ વાંધો નહીં કે મનસુખભાઈ તમે જાવ છે, હું બાર છે. તરત ચેક LIC તરત યાર હરુજ ભરું, કારણ કે મને ખબર પડી આ હરીશભાઈ જે CTM એને દેવાના જ છે, સમજી ગયો. હા. એટલે એ કન્ફર્મ થઈ ગયું હતું. એટલે હું તમારા જો આ બાબત કોઈ બી રૂપિયો માગે તો હું તમને તરત લાઈન ઉપર લઈ શકું. હા એટલા માટે જ કહું છું, હું બધે માણસોને સમજાવું, બધા ઓડિયો. પણ નહીં હું ઈ તો કહું કે તમે એટલું બોલો, તમે એક હવે નહીં સમજમાં આવતું તો આપણે શું કરવાનું છે. હવે આપણે જો આ રીતે મારા ઘરવાળા કોરોનામાં થઈ ગયા, મારે 3 દીકરીઓ ને 1 છોકરો. હા. પાછા આપણે હતા એ લાઈન ઉપર આવ્યા, અમે ક્યાંનું ક્યાં ગળી જાય એ ખબર નથી પડતી. મારે 2 છોકરીઓને લગ્ન કરી નાખ્યા. હા. એક છોકરી આવી મારી બાજુમાં રહી ઠક્કરનગર હરે કૃષ્ણ ફ્લેટમાં. હા. એની ઘેર 2 બાબા છે, એક વેરાવળ સોમનાથમાં છે. હા. ટાવર ચોક પાસે ચામુંડા ફૂટવેર એમની દુકાન છે. પછી એમને એક બાબો છે અત્યારે 7-8 મહિનાનો. હા. ને થઈ જશે ને એવી રીતે. બોલો. અત્યારે તમે શું કામ કરો? હું સિલાઈ કામ કરું. એવું સિલાઈ કામ? હા. ને મારો છોકરો છે ને અમે આમ તો જો છોકરી તો 20-22 વર્ષ છે, 21-22 હાલે એમને વાતચીત હાલે છે. તો સમજી લો કે 1-2 વર્ષમાં છોકરી. પછી તમે બાપો દીકરો છે 20-25 હજારનું હું કામ કર્યા, 20-22 હજારનું છોકરો બાજુ એવું છે 17-18 ભણવામાં હું છે ફેલ ગયો હમણાં. ઈ 10માં 3 વાર પરીક્ષા દીધી. પછી એને ડાયમંડમાં લગાડ્યો 4P માં. 20-22 હજાર રૂપિયાનું 25 હજાર રૂપિયાનું કામ કરે. 18મું લાગી જાય હમણાં એને. સારું કહેવાય. પોતાનું મકાન એટલે આમાં શું છે, મેં એક મકાન 5 લાખ રૂપિયા બંધ ભાડું. આપણે કેમ બોલી જમીન કેમ ગીરવી ભાગીએ, એટલે એક 5 લાખમાં એક ને એક 2 મકાન માં 5 એમાં 5-6 હજાર ભાડું એનું આવે. 5 હજાર આમ મારે તો એકમાં રહું ને એક ભાડે દઈ દીધું. આપણે શું છે મારા મેં 2 લાખ રૂપિયા એક જણાને દીધા હતા ને, તો એ 7 તારીખે પૈસા દેવાનો હતો ને 5 તારીખે દવા પીને મરી ગયો. ખાંભા વાળો કરશનભાઈ છે જેઠવા કરીને, દિલ્હીમાં રહેતા. એ તો એ 2 લાખ રૂપિયા મારે એમ ભાઈ. એના પછી મેં કીધું એના કરતા તો આ 5 લાખ રૂપિયા મકાન રાખી લઈએ આપણે. 5,000 ભાડું તો આપણા સામે ને આપણા સામે એફિડેવિટ બનેલું છે. એટલે આપણે મકાન લેવું હોય તો શું છે, પણ મારી ગણતરી આડી છે છોકરીને લગ્ન થઈ જાય ને એના પછી લેવાય મકાન, સમજ્યા ભાઈ? બરોબર છે. કારણ કે મકાન લેવાનું એમાં હરેશભાઈ તમે સાક્ષી હોય એટલે તમે કહેજો કે મનસુખભાઈ રેડી એગ્રી તો જ કરવાનું, નકર આપણે કાલે નો થાય ને આજે નો કરીએ. બરોબર છે. હા. એક વાર તમે મને હરુભરું બોલો, તમે મારે ઘરે આવો, કદાચ હું તમારી ઓફિસે આવું, તમે કહો તે દી. બાકી તમે લે ભાઈ મનસુખભાઈ રેડી માણસ છે તો જ કરવાનું, નકર તમને કલંક લાગે એવું કામ આપણે આજે નો થાય ને કાલે નો થાય. ના એમાં એવું છે, જો અમે બધેને મુલાકાત કરીએ, પણ મુલાકાતમાં શું છે, કોઈ લગ્ન પ્રસંગ એનું આપણે થઈ ગયું હોય ને એટલે આપણે ક્યાં વાત સાથે હાલે છે ને એટલે ત્યાં જવું પડે. હું જાઉં છું એવું નથી. આવું મારે જવું પડે, ત્યાં હાજરી દેવી પડે. હા. અને હાજરી ના દઉં તો એને લાગે તો એ ખોટું પડે, બીજું કઈ નહીં. એટલે મેં શું કીધું CTM છે ને આઈને આવી છે, સમજો CTM ને ઠક્કરનગર સમજી લો કે 3 કિલો કે ફરક નો સમજી લો. ને તમે તો કદાચ 5 કિલોમીટર હોય તો તમારે તો આવવું જ પડે. હા. પણ આપણે તો એમ કે ભાઈ જો તમે વચ્ચે હોય, સામે વાળા કહે કે એગ્રી છે, હું મનસુખભાઈ કેમ, તમે એકવાર મને નથી જોયો, મેં તમને નથી જોયા, બરોબર? હું આ તમને ફોટો મૂકું તો તમે કહો કે આ મનસુખભાઈ અત્યારે તો 50 વર્ષના હોય જ નહીં, સમજી લો. કારણ કે અમારે એવી બધી દિલ્હીમાં રહેતા આ તે ખાવા પીવાની વસ્તુની આખી અલગ વસ્તુ છે, સમજી લો. આપણે જિંદગી જીવીએ આઝાદથી. હા તો બરોબર છે, પણ કહેવાનું એવું છે સાહેબ, કેવું ખબર છે, અત્યારે સમય અત્યારે બહુ ખરાબ ચાલે છે. મેં બહુ બધેને મેં વાત કરું છું કે તમે બધું ફોન કરો મને, પેલા કોલ ઉપર લ્યો. તમે આવી રીતે ના કરો. તમે પૈસા ડાયરેક્ટ નાખીને બરોબર ફોન કરો, એ મને ખોટું પડે. પછી શું કામ? પછી જો હવે એકવાર સમજી મારું ખીચું કપાઈ ગયું, પછી હરેશભાઈને ફોન કરવાથી હું મતલબ? હા. આ બાવડાવાળા બાપુ હતા, એનો ઓડિયો મેં એક દિવસ મૂક્યો હતો. બાવડાવાળા બાપુ હતા સાધુ, એનું એક વખત કર્યું હતું
ઈ રંજનબેન કે ઈ જ ને? હા એ વયા ગયા હતા અને પછી પાછા આવી ગયા ને ખડકાઈ ગયા ને વળી વિડીયો મૂક્યો તો ને એ બધું ઈ તો હા ઈ પાછા વયા ગયા. પાછા વહી ગયા. હવે અત્યારે સારું હાલે એમ કે છે. ના હવે તો સારું હાલે છે એમ કે છે. હા અને આજ પાછો શું છે મારું સાહેબ ના ઓલામાં ઈ બાપુ કોક ગયા છે તેને બીજા મારું સાહેબ ના ઓલામાં આજનો વિડીયો મુકાવેલ છે. મેં આજે સાંભળ્યો તો એમનો. ના બાપુ એના સારું છે. બાપુનું પાત્ર એટલે વ્યવસ્થિત ઈ કે ભાઈ મારું તો હાલ કેલા ચાલે પણ એના કોઈ હગામાં હતી બાપુએ મારું સાહેબમાં આજે વિડીયો મુકાયો હતો. આજે મેં સાંભળ્યો એમનો. પણ આપણે કરવાનું કેવું થાય સાહેબ જેમ છોકરા નો થતા હોય એવું હોય ને પાત્ર કેમ કે મારે હજી છોકરો બાકી છે 2 છોકરીને લગ્ન કરી નાખ્યા. તો આપણે એવું છે કે એમની બી કોઈ એવી ઈચ્છા હોય જેમનું બાળક ન થતા હોય તમારો બહુ પહેલા મેં એક વિડીયો સાંભળ્યો હતો કે દલિત આપણે જો જાતિ નાતીને હું કઈ માનતો નહીં સમજી લો. જય જીવન સંવિધાન બાબા સાહેબ માનવા વાળો માણસ છું મોટી જ્ઞાતિ. એટલે એમાં સાહેબ હું એવો જ માણસ છું કે તે મને ઘણી વસ્તુ પૂછે છે કે કયા સમાજમાંથી એટલે સમાજ માટે એટલે હું એમ કહું છું તમે ઉપરથી જન્મ લીધો હોય તો ત્યારે સમાજ લખીને આવો છો તો હે એને બહુ કહું એને બધાને કહું બીજું કોઈ હમણાં અઠવાડિયે છે કે ઓલા પોપટભાઈ ના મામાનું નામ શું છે અહીંયા આપણે વણકર કે એની ઘરે દિલીપ મામા જ કહે ને તમે સમજો ને પોપટભાઈ ના મામા ને અત્યારે હોય ને આ પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે એમના મામા દિલીપ મામા છે એમના મામા છે ને બધી મામા જ કહે. એને વણકર ની ઘેરે સવારમાં પાણી પીધું ચા પીધો ને પરાઠાનો નાસ્તો કર્યો વણકર ની ઘેરે કે ભાઈ જાતિ નાતી ઈ તો ઓલો સમજી લો કે આયર કહેવાય ને સમજી લો સાહેબ ઈ તો દિલીપ મામા ને એનો વિડીયો કહેતા હોય તો હું તમને મારી પાસે નહીં પણ કહેતા હોય તો મોકલું પણ કે હવે એની છોકરીને એવું પ્રોમિસ કર્યું કે હજી હું તારી ઘેરે એક વાર જમીને જાય સવારમાં નાસ્તો બનાવ્યો જે વણકર છે સમજી લો ઈ જેની ઘેરે ગયા હતા ને એ લોકો એનો વણકર છે ને મારે ગમે ત્યારે એ વિડીયો તપાસ કરવો હોય તો મારી છૂટ છે દિલીપ મામાને. એટલે જાતિ નાતીના બાબા છોડો આજે મેપતથી બાપુ છે અત્યારે કેટલી છોકરાને લગ્ન કરે અહીંયા કેટલા છોકરાને મા બાપ વિનાના હાથ છે. પણ અત્યારે માણાના પેટમાં હું ભરી ગયું નાતી જાતિ એલા ભાઈ કોઈ જાતિ બધી એક છે. ઇતિહાસ જાણો તમે આલીદર બોડીદર ના પાદરમાં જાઓ હજી પાળિયા ખોડાના તમને હું નાતી જાતિનો દોડ કરીને હાલી નીકળ્યા. હાલો તમારો ફોટો મોકલી દેજો તેમ તો દાદી વાત થઈ ગઈ છે બરાબર. વાંધો એકદમ મળી આરું ભરું. હા એ ભલે સારું. ઓકે.